હેલો ફ્રેન્ડ્સ, રિંકુસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચીકુની ગુલ્ફી બનાવીશું, તો ચાલો સ્ટાર્ટ કરીએ। એના માટે મેં ચીકુ લઈ લીધા છે અને એને છોલીને સમારી લીધા છે। મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી નાખીશું। એમાં દૂધ, કાજુ, બદામ, પિસ્તા, થોડા મખાના નાખીને મેં ક્રશ કરી નાખ્યું છે। એક વાટકી જેટલું દૂધ લીધું છે, એમાં મેં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર આવે છે એ નાખ્યો છે। અને હવે 2 ચમચી બસ। હવે થોડું દૂધ મેં ઉકળવા મૂક્યું છે। ઉકળી જાય એટલે આમાં જે આપણે મિક્સચર તૈયાર કર્યું છે એમાં આપણે મિક્સ કરી દઈશું અને થોડું થવા દઈશું ગરમ। ગાળું સરસ થઈ જાય એટલે ગેસ ઓફ કરી નાખીશું આપણે। સરસ ગાળું થઈ ગયું છે। હવે આને આપણે ઓફ કરી દઈશું અને આ મિક્સચરને આપણે ચીકુને જે આપણે ગ્રાઇન્ડ મિક્સર કર્યું હતું એમાં આપણે નાખી દઈશું। એમાં મેં થોડો માવો નાખ્યો છે, મારી જોડે પડ્યો તો હોય તો નાખી શકે, બાકી વાંધો નથી આવતો। અને જે આપણે તૈયાર કર્યું હતું એ થોડી ઘરની ફ્રેશ મલાઈ નાખી છે મેં। બધું મિક્સ કરી દઈશું આપણે। અડધી ચમચી જેટલું મધ નાખી દઈશું આપણે। આપણે ડબ્બામાં ટ્રાન્સફર કરી નાખીશું અને થોડી મેં ગુલ્ફીના મોલ્ડમાં કરવા માટે ગુલ્ફીના મોલ્ડમાં કરી છે। એના ઉપર આપણે થોડી એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દઈશું આવી રીતે, જેથી બરફના ક્રિસ્ટલ્સ ન થાય। અને પછી ઉપર સ્ટીક લગાવી દઈશું આવી રીતે। તો આપણે રેડી છે। આને આપણે હવે થોડી 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું। ટેમ્પરેચર સેટ કરીને 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું। 8 કલાક પછી આપણે આપણી ગુલ્ફી જોઈશું। તો આપણી ગુલ્ફી બહુ જ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે। પ્રિયાન તો વેઇટ કરી રહ્યો હતો। બહુ સરસ બની છે ગાઈસ, દેખો એકદમ ક્રીમી અને બહુ જ મસ્ત બની છે। એકવાર ટ્રાય કરાવી એવી છે। મારો વિડીયો કેવો લાગ્યો લાઈક, કમેન્ટ અને શેર કરજો। થેન્ક યુ ગાઈસ।